હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં છો ને? હું આપની ચેનલ આદર્શ ક્લાસ વતી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 1 આપણી આસપાસમાં દ્રવ્યો તેનો 1.3 દ્રવ્યની અવસ્થાઓ અને 1.4 શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે તેને ભણવાની શરૂઆત કરીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 14. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. આપણે ઘન અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મ આગળના લેક્ચરમાં ભણી ગયા. અહીં આપણે વાયુ અવસ્થાના ગુણધર્મો ભણીશું. વાયુ અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. નંબર 1. વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. જો વિદ્યાર્થીઓ, વાયુ પદાર્થનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એનો કોઈ વાયુ પદાર્થમાં કોણ હોય છે? હવા હોય છે, ઓક્સિજન હોય છે, નાઇટ્રોજન હોય છે. તો વાયુ પદાર્થનો કોઈ ચોક્કસ આકાર નથી કે ચોરસ, લંબઘન, એવો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. વાયુ પદાર્થનો કોઈ ચોક્કસ કદ પણ નથી હોતું. કદ યાની વાયુ પદાર્થ મતલબ એનો ચોક્કસ જગ્યા હોતી નથી. એ ચોક્કસ કોઈ જગ્યા નથી કે વાયુ પદાર્થ, જે ઉદાહરણ તરીકે લોખંડ, ચોક્કસ એની ચોરસ જગ્યા, ચોક્કસ એની નિશ્ચિત ચોક્કસ પોતાની જગ્યા રોકે છે. એ ચોરસ છે તો ચોરસ એની જગ્યા રોકશે. તો વાયુ પદાર્થનો કોઈ ચોક્કસ જગ્યા હોતી નથી. ઉદાહરણ તરીકે તમે તેને સાયકલના પૈડામાં ભરશો તો સાયકલના પૈડામાં તેનું કદ બનાવી લેશે, પોતાની જગ્યા રોકશે. બલૂન્સમાં ભરશો તો બલૂન્સમાં પોતાની જગ્યા બનાવી લેશે. જે પણ પાત્રમાં તેને ભરશો તે પોતાની જે જગ્યા બનાવી નાખે છે. એને ચોક્કસ કદ હોતું નહીં, ચોક્કસ જગ્યા હોતી નથી કે મારી જગ્યા અહીં જ છે. કોઈ પોતાની ચોક્કસ જગ્યા હોતી નથી. તો કદ મતલબ જગ્યા, એની ચોક્કસ કોઈ જગ્યા હોતી નથી. આકાર પણ ચોક્કસ હોતો નથી અને એની ચોક્કસ જગ્યા પણ હોતી નથી. પરંતુ વાયુ પદાર્થને ચોક્કસ દળ હોય છે. વાયુ પદાર્થનું ચોક્કસ દળ એટલે વજન, ચોક્કસ વજન હોય છે. ઉદાહરણ તરીકે તમે બલૂન્સમાં હવા ભરશો તો બલૂન્સમાં હવા ભરાશે અને એનું વજન પણ વધશે. તમે ઉદાહરણ તરીકે ગેસનો સિલિન્ડર લો. ગેસનો સિલિન્ડરમાં જે ગેસ હોય છે વાયુ પદાર્થ હોય છે. જ્યારે તમે ગેસના સિલિન્ડરમાં ગેસને ઉચ્ચ દબાણે જ્યારે ભરતા હોવો છો ત્યારે શું થાય છે? ગેસના સિલિન્ડરનું વજન વધી જાય છે. તેનો મતલબ, એનો અર્થ શું થયો કે વાયુ પદાર્થનો ચોક્કસ દળ હોય છે, ચોક્કસ વજન હોય છે. બીજો ગુણધર્મ, તો વાયુ પદાર્થનો ચોક્કસ આકાર અને કદ હોતો નથી. એનો કોઈ આકાર નથી, એની કોઈ ચોક્કસ જગ્યા નથી, પરંતુ ચોક્કસ દળ એટલે ચોક્કસ વજન હોય છે. બીજો ગુણધર્મ, ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. જો ઘન પદાર્થો આપણે જોયું કે ઘન પદાર્થો અદબાનીય છે, તેને દબાવી શકાતા નથી. જે રીતે લોખંડને દબાવી શકાય? ના દબાવી શકાય. બાહ્ય દબાણ આપવાથી કોઈ દબાવી શકાતા નથી. ઘન પદાર્થને તો આપણે દબાવી શકતા નથી. પ્રવાહી પદાર્થને દબાવી શકાય છે, પણ એકદમ ઓછી માત્રામાં, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. આપણે આગળના લેક્ચરમાં પડી ગયા કે જ્યારે ઇન્જેક્શનમાં જ્યારે કોઈ પ્રવાહી પદાર્થ ભરવામાં આવે તો ઇન્જેક્શનને દબાવી શકાય છે, પણ એકદમ ઓછી માત્રામાં. એવી રીતના પરંતુ અહીંયા વાયુ પદાર્થનું જે સંકોચન છે, વાયુ પદાર્થનું જે સંકોચન એટલે દબાવવાનું જે દબાણ છે એ ઘણી વધુ માત્રામાં હોય છે. પ્રવાહી અને ઘનની તુલનામાં વાયુનું જે સંકોચન છે એ ઘણું વધુ માત્રામાં હોય છે. ઉદાહરણ તરીકે જે ગેસના સિલિન્ડરમાં તમે ગેસ જે હવા ભરાય છે એ એકદમ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે, જેથી આપણે લાંબા સમય સુધી તેને વાપરી શકીએ છીએ. એવી રીતે ગાડીમાં જે વાહનો હોય છે તેના અંદર જે સીએનજીના જે બોટલ હોય છે, તો સીએનજીમાં જે સીએનજી વાયુ પદાર્થ છે તેને એકદમ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે, તેથી તેને આપણે લાંબા સમય સુધી વાપરી શકાય છે. તો વાયુ પદાર્થનું શું થાય છે? ઘન અને પ્રવાહીની તુલનામાં તેનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે, તેને વધુ માત્રામાં દબાવી શકાય છે. ત્રીજો ગુણધર્મ, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ ઝડપી થાય છે. જો પ્રસરણ તો આપણે ભણી ગયા. પ્રસરણ કોને કહેવાય? એક દ્રવ્યના બીજા દ્રવ્યમાં મિશ્રણ થવું એને પ્રસરણ કહેવાય. હવે અહીંયા જો વાયુ પદાર્થની જે કણો હોય છે એ કણો વાયુ પદાર્થ એક દ્રવ્ય છે, અને દ્રવ્ય શાનું બનેલું હોય છે? આપણે ભણી ગયા કે દ્રવ્ય કણોનું બનેલું હોય છે, નાના નાના કણોનું બનેલું છે. તો
તો વાયુ પદાર્થની જે કણો હોય છે, જે નાના નાના વાયુ પદાર્થના જે કણો હોય છે, એ કણોની ગતિ કેવી હોય છે? એકદમ ઝડપી હોય છે. ગતિ એકદમ ઝડપી હોવાના કારણે અને વાયુ પદાર્થના જે કણો વચ્ચે જે ખાલી જગ્યા હોય છે એ કેવી હોય છે? ખાલી અવકાશ. કે અવકાશ એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા કેવી હોય છે? ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુ પદાર્થના જે કણો વચ્ચે ખાલી જગ્યા એકદમ વધુ હોય છે. તો ઘન અને પ્રવાહીના તુલનામાં ખાલી જગ્યા વધુ હોવાના કારણે અને વાયુના કણોની કણોની જે ગતિ છે એ ઝડપી હોવાના કારણે વાયુ પદાર્થનું અન્ય વાયુમાં, ઉદાહરણ તરીકે નાઇટ્રોજનનું ઓક્સિજનમાં પ્રસરણ ખૂબ ઝડપી થાય છે. એટલે બે વાયુ પદાર્થનું મિશ્રણ થવું ખૂબ ઝડપથી થાય છે. શા માટે? કારણ કે વાયુ પદાર્થના કણોની ગતિ ઝડપી એકદમ હોય છે અને વાયુ પદાર્થ જે નાના નાના કણો હોય છે એના વચ્ચે જગા બહુ હોય છે. જે ઉદાહરણ તરીકે મેં આ પિક્ચરમાં જોઈ શકું છું કે અહીં બે હવા છે. એક હવાના કણો ગુલાબી રંગના છે, એક હવાના કણો કેવા છે? પીળા રંગના. તો આ બે વાયુ પદાર્થો જે પ્રસરણ છે, એકબીજાના અંદર જે મિશ્રણ થવું છે, અહીં જો આ મિશ્રણ થઈ ગયું તો મિશ્રણ કેવું થાય છે? પ્રસરણ કેવું થાય છે? બહુ ઝડપી થાય છે. શા માટે? કે વાયુ પદાર્થના કણો વચ્ચે જગા વધુ હોય છે અને કણો કેવી ગતિ કેવા કરતા હોય છે? એકદમ ઝડપથી ગતિ કરતા હોય છે. તેથી તેનું પ્રસરણ બહુ ઝડપી થાય છે ઘન અને પ્રવાહીની તુલનામાં. ચોથો ગુણધર્મ, વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત અને વધુ હોય છે. આ અનિયમિત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. જો વાયુ પદાર્થના જે કણો છે એ ગતિ તો કરતા હોય છે. વાયુ પદાર્થના કણો જે હવા હોય છે, હવા વાતાવરણમાં ગતિ કરતી હોય છે, એના નાના નાના કણો વાતાવરણમાં ગતિ કરતા હોય છે, પણ એની ગતિ અનિયમિત હોય છે. એની ચોક્કસ કોઈ દિશા નક્કી હોતી નથી કે ઉત્તર દિશામાં જ ગતિ કરશે વાયુ પદાર્થના કણો, ઉત્તર દિશામાં જ ગતિ કરશે યા પશ્ચિમમાં ગતિ કરશે. તો એની ગતિ કોઈ નક્કી હોતી નથી, અનિયમિત ગતિ હોય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ પાત્રમાં તમે કોઈ હવા ભરો તો એવું હોતું નથી કે વાયુ પદાર્થના કણો એક જ જગ્યા પર બેસી રહે છે. એવું નથી હોતું. વાયુ પદાર્થના કણો ગતિ કરતા જ રહે છે અને ગતિ પણ કેવી હોય છે? અનિયમિત, કોઈ ચોક્કસ દિશામાં હોતી નથી. તે અનિયમિત ગતિના કારણે શું થાય છે? આ અનિયમિત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ કરે છે, અનુભવે છે. જો વાયુ પદાર્થના જે નાના નાના કણો હોય છે, હવે એમની ગતિ અનિયમિત હોય છે, ગતિ કોઈ ચોક્કસ હોતી નથી. તેથી વાયુના જે કણો છે એકબીજાને શું કરતા હોય છે? અથડામણ એટલે ટકરાતા હોય છે. એવી રીતે કોઈ પાત્રમાં તમે જ્યારે તેને ભરો તે પાત્રમાં શું કરે છે? પાત્રની દિવાલ સાથે શું કરે છે? અથડામણ અનુભવે છે. એટલે પાત્રની દિવાલ પર અથડાતા જ રહે છે. શા માટે? કે વાયુ પદાર્થના કણો એ ગતિ પણ કરતા હોય છે અને તેમની ગતિ બહુ ઝડપી હોય છે અને ગતિ કેવી હોય છે? અનિયમિત ગતિ હોવાના કારણે તે પાત્રની દિવાલ સાથે અથડામણ પણ કરે છે અને કણો વચ્ચે પણ શું કરે છે? અથડામણ થતું હોય છે. પાંચમો ગુણધર્મ, વાયુના કણોમાં આકર્ષણ બળ ખૂબ ઓછું હોય છે. તો આપણે ઘનના પદાર્થના જે આપણે કણો વિશે ભણી ગયા, પ્રવાહી અવસ્થાના જે એના કણો હતા એના વિશે ભણી ગયા. એ ઘન પદાર્થના કણો વચ્ચે જગા કેવી હોય છે? એકદમ ઓછી હોય છે. ઘન પદાર્થના કણો વચ્ચે જગા એકદમ ઓછી હોવાના કારણે જે એના કણો એકદમ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, એકદમ મજબૂતાઈથી જોડાયેલા હોય છે. પ્રવાહી અવસ્થાના ઘનના તુલનામાં થોડા ઓછી જગા વધુ જગા હોય છે કણો વચ્ચે, તેથી તેનું આકર્ષણ થોડું ઓછું હોય છે. પરંતુ વાયુ પદાર્થના જે કણો છે એમના વચ્ચે અવકાશ કેવો હોય છે? જગા કેવી હોય છે? એકદમ વધુ હોય છે અને જગા વધુ હોવાના કારણે શું થાય છે? કે તેમના કણો વચ્ચે જે આકર્ષણ બળ છે, જે મજબૂતાઈ છે, મજબૂતાઈ કેવી હોય છે? એકદમ ઓછી હોય છે. શા માટે? કે એમના કણો વચ્ચે જગા કેવી હોય છે? એકદમ વધુ માત્રામાં હોય છે. તો અહીં આપણે વાયુ અવસ્થાના ગુણધર્મો પૂરા કરીએ. પ્રશ્ન નંબર 15, પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા એટલે તેની જાડાઈ. એનો કોઈ અર્થ નથી. જો નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. નીચેનામાં કયા કયા આપ્યા છે? આપણને હવા આપ્યા છે, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો અને તમે જેની જેટલી ઓછી ઘનતા હોય, ઘનતાના હિસાબથી તેમની ઘનતાના મુતાબિક, ઘનતાના પ્રમાણે તેને યોગ્ય ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવો. એટલે જેની ઘનતા સૌથી ઓછી હોય તેને પહેલા મૂકો, પછી એનાથી વધુ જેની ઘનતા હોય પછી એને મૂકો, એનાથી વધુ જેની ઘનતા હોય પછી એને મૂકો. એવી રીતના યોગ્ય ક્રમમાં ગોઠવો. જો સૌથી ઓછી ઘનતા હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. આમાંથી સૌથી ઓછી ઘનતા કોની છે? હવાની. કોની છે? હવાની. તો સૌથી ઓછી ઘનતા વાળું પહેલું આવશે, હવા પહેલા આવશે. લેસ ધેન એનાથી વધુ ઘનતા કોની છે? આમાંથી એનાથી વધુ ઘનતા કોની છે?
ચીમનીમાંથી નીકળતો ધુમાડો, ચીમનીમાં તમે જોયો છે કે ઈંટવાળો હોય છે, ઈંટવાળામાંથી ધુમાડો નીકળતો એને ચીમની કહેવાય. તો ચીમનીમાંથી જે નીકળતો ધુમાડો એની ઘનતા ધુમાડાની ઘનતા એ હવા કરતા વધુ હોય છે. તો હવા લેસ ધેન ચીમનીમાંથી નીકળતો, આનો અર્થ છે લેસ ધેન નો અર્થ એનો એમ થાય કે ચીમનીમાંથી નીકળતો ધુમાડાની ઘનતા હવા કરતા કેવી છે? વધુ છે. હવા કરતા વધુ છે. તો હવા લેસ ધેન ચીમનીમાંથી નીકળતો ધુમાડો, તો હવાની ઘનતા ચીમનીમાંથી નીકળતો ધુમાડા કરતા કેવી છે? ઓછી છે. એનાથી વધુ ઘનતા કોની છે? રૂની. તો રૂ આવશે, પછી શું આવશે? લેસ ધેન રૂ કે રૂની ઘનતા કેવી છે? ચીમનીમાંથી નીકળતો ધુમાડો ને હવા કરતા વધુ છે. પછી એનાથી પછી કોણ આવશે? પાણી આવશે. તો પાણીની ઘનતા આવશે પછી લેસ ધેન પાણી. એનાથી પછી કોણ છે? મધ આવશે, મધ. એનાથી પછી ચોક આવશે, ચોકની ઘનતા એનાથી વધુ છે. અને સૌથી વધુ ઘનતા કોની છે? લોખંડની છે. કોની છે? લોખંડની છે. તો પ્રશ્ન નંબર 15 અહીંયા પૂરો કર્યો. પ્રશ્ન નંબર 16, 17, 18 એ બધા એટલા માટે નથી ભણાવ્યા કે તેને એક્ઝામમાં પણ પૂછાતા નથી અને ત્યાં આઈએમપી પ્રશ્નો પણ નથી અને સમજવા માટે કોઈ જરૂરી પણ નથી. જો પ્રશ્ન 1.4, શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? દ્રવ્ય હોય, દ્રવ્ય પદાર્થ આપણે પણ દ્રવ્ય વિશે ભણી ગયા. તો દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એના વિશે આપણે ભણવાના છીએ. પ્રશ્ન નંબર 19, પહેલો પ્રશ્ન, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? કયો પદાર્થ એવો છે જે દ્રવ્યની ત્રણેય અવસ્થા કઈ કઈ હતી? ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો કયો પદાર્થ એવો છે જે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? કયો પદાર્થ એવો છે જે ઘનમાં પણ હોય છે, પ્રવાહીમાં પણ હોય છે, પાણીમાં પણ હોય છે, વાયુમાં પણ હોય છે? તો પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે. પાણી કેવો દ્રવ્ય છે જે ઘન સ્વરૂપમાં પણ જોવા મળે છે, પ્રવાહીમાં પણ જોવા મળે છે અને વાયુમાં પણ જોવા મળે છે. ઘન સ્વરૂપમાં કેવી રીતે જોવા મળે છે આપણને? બરફ સ્વરૂપે. કયા સ્વરૂપે? જ્યારે વાયુને જ્યારે તમે ફ્રીજમાં મૂકો, પાણીને જ્યારે તમે ફ્રીજમાં ડિક્કીમાં મૂકો તો શું બની જાય છે? બરફ બની જાય છે. તો બરફ બની જાય તો ઘન પદાર્થ થઈ ગયો. તો પાણીને આપણે ઘન સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકીએ છીએ? બરફ સ્વરૂપે. પાણીને પ્રવાહી સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકીએ છીએ? જ્યારે બરફને ત્યારે ફ્રીજના બહાર નીકાળશું તો શું થઈ જશે? 0 સેલ્સિયસ તાપમાને શું થઈ જશે? પાણી પ્રવાહી સ્વરૂપે થઈ જશે. જ્યારે પાણી તો એને પાણી જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય તો પાણી હોય જ્યારે બરફ પીગળી જાય ત્યારે તેને પ્રવાહી અવસ્થામાં જોઈ શકીએ છીએ. અને વાયુ અવસ્થામાં આપણે પાણીને કેવી રીતે જોઈ શકીએ છીએ? જ્યારે પાણીને ઉચ્ચ તાપમાને ગરમ કરવામાં આવે, જ્યારે અગ્નિ આપવામાં આવે તો પાણીનું શું થઈ જતું છે? વરાળ બની જાય છે, બાષ્પ સ્વરૂપ બની જતું હોય છે. ત્યારે તે કયા સ્વરૂપમાં જોવા મળે છે? આપણને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. તો પાણી કેવો પદાર્થ છે? પાણી કેવો પદાર્થ છે જે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? પ્રશ્ન નંબર 21, ગલન અને ગલન બિંદુ એટલે શું? ગલન બિંદુ શું દર્શાવે છે? બરફનું ગલન બિંદુ જણાવો. પહેલા આપણે ગલન વિશે ભણીશું. ગલન એટલે શું? ગલન કોને કહેવાય? જવાબ, ગલન દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. તો દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય જેનું ઘન અવસ્થા હોય, કેવી અવસ્થા હોય? ઘન. અને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જગ્યા છે. ઘનમાંથી પ્રવાહીમાં જે રૂપાંતર થાય, ઘન સ્વરૂપમાંથી પોતાની અવસ્થા બદલી નાખે અને પ્રવાહી અવસ્થામાં આવી જવું, તો એ રૂપાંતર થવાની જે ક્રિયા છે તેને આપણે શું કહીશું? ગલન. ઉદાહરણ તરીકે બરફ ફ્રીજમાં હોય ત્યાર સુધી શું હોય? ઘન સ્વરૂપમાં હોય. પરંતુ જ્યારે બરફને તમે ફ્રીજમાંથી બહાર નીકાળશો, ડિક્કીમાંથી બહાર નીકાળશો, નોર્મલ વાતાવરણમાં લાવશો તો શું થશે? બરફનું શું થશે? પીગળવાની શરૂઆત થઈ જશે. તો બરફ ઘન સ્વરૂપમાંથી જે પીગળવાની શરૂઆત કરે છે, જે પીગળી જાય છે, તો જે ઘનમાંથી જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જે ક્રિયા છે તેને આપણને શું કહીશું? ગલન કહીશું. તો કોઈ પણ ઘન પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, લોખંડ ઉચ્ચ તાપમાન, એકદમ ઊંચું તાપમાન આપવામાં આવે, એકદમ ઊંચું તાપમાન, ઉચ્ચ ગરમી, એકદમ ઊંચું દબાણ આપવામાં આવે ત્યારે લોખંડ પણ પીગળવાની શરૂઆત કરે છે. તો લોખંડનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જે ક્રિયા છે તેને આપણે શું કહીશું? તેને ગલન કહીશું. શું કહીશું? ગલન. તો કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહીશું? ગલન. હવે ગલન બિંદુ કોને કહીશું? ગલન બિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. જો તમને આગળના લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં જ કહી દીધું હતું તમને કે તમારે એ જ યાદ કરવાનું છે જે હું હાઇલાઇટ કર્યું છે. વ્હાઇટ કલરનું હાઇલાઇટ સિવાય બાકીનું બધું તમારે યાદ કરીને એક્ઝામમાં જવાનું છે.
તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. જો ઉદાહરણ તરીકે પહેલા તમે ઉદાહરણ સમજશો તમને સમજમાં આવી જશે. બરફ જ્યાર સુધી ફ્રીજમાં હોય ત્યાર સુધી પીગળશે નહીં. શા માટે? કારણ કે તેનું ઠંડક બાકી રહે છે, એ તાપમાન તેનું પીગળવાનું હોતું જ નથી, તેના કારણે બરફ પીગળતો નથી. પરંતુ જ્યારે તમે બરફને વાતાવરણમાં ફ્રીજમાંથી બહાર નીકાળશો અને નોર્મલ વાતાવરણમાં લાવશો તરત બરફ શું કરશે? પીગળવાની શરૂઆત કરી દેશે. તો બહારનું જે વાતાવરણનું જે તાપમાન હોય છે, કયું તાપમાન હોય છે? 0 સેલ્સિયસ. અને કેલ્વિનમાં જુઓ તો કયું કેલ્વિનમાં કેટલું? 273.15 કેલ્વિન તાપમાન હોય છે નોર્મલ બરફને પીગળવાનું જે તાપમાન છે. તો જ્યારે તમે ફ્રીજના બહાર નીકાળશો ત્યારે શું કરશે? 0 સેલ્સિયસ તાપમાને બરફ શું કરશે? પીગળવાની શરૂઆત કરે છે. તો જે તાપમાને ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે છે, ઉદાહરણ તરીકે બરફને પીગળવાની શરૂઆત ક્યાંથી થઈ? જ્યારે નોર્મલ વાતાવરણમાં આવ્યું અને 0 સેલ્સિયસ તેને તાપમાન મળ્યું ત્યારે તેને પોતાની પીગળવાની શરૂઆત કરી. તો જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત કરે છે તે તાપમાનને આપણે શું કહીશું? એ તાપમાનને આપણે પદાર્થનું ગલનબિંદુ કહીએ છીએ. ગલન કોને કહીએ છીએ? ખાલી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે ગલન કહીએ છીએ. ગલનબિંદુ કોને કહે છે? જે તાપમાને ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે છે એ તાપમાનને આપણે શું કહીશું? ઘન પદાર્થનું ગલનબિંદુ. ઉદાહરણ તરીકે આપણે બરફ વિશે સમજ્યા કે બરફ પીગળવાની શરૂઆત ક્યારે કરે? 0 સેલ્સિયસ તાપમાને. તો 0 સેલ્સિયસ જે તાપમાન છે બરફનું કયું છે? ગલનબિંદુ છે. બરફનું શું છે? ગલનબિંદુ છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ, જો ઉદાહરણ તરીકે બરફનું ગલનબિંદુ કયું હતું? 0 સેલ્સિયસ તાપમાન. 0 સેલ્સિયસ તાપમાને તે ઘન પદાર્થ બરફ પીગળવાની શરૂઆત કરે છે. ચોકલેટ તમે જોઈ હશે. ચોકલેટનું તમે ઉનાળામાં જ્યારે વધુ પડતી ગરમી હોય છે ત્યારે ચોકલેટ પીગળવાની શરૂઆત કરે છે. એવી રીતે આપણે ચોકલેટને જ્યારે મોઢામાં મૂકીએ છીએ ત્યારે તરત શું ચોકલેટ પીગળવાની શરૂઆત કરી દે છે. તો ચોકલેટ પણ ઘન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, એ પણ ગલન છે. તો ચોકલેટનું ગલનબિંદુ કયા તાપમાને પીગળવાની શરૂઆત કરે છે? તો ચોકલેટનું ગલનબિંદુ કયું છે? 30 સેલ્સિયસ થી 32 સેલ્સિયસ. અને લોખંડ કયા તાપમાને પીગળવાની શરૂઆત કરે છે? 1538 સેલ્સિયસ તાપમાને લોખંડ પણ પીગળવાની શરૂઆત કરે છે. તો કોઈ પણ પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચે, બધા દ્રવ્ય પદાર્થ છે, ઘન પદાર્થ કોઈ પણ હોય એ બધા દ્રવ્ય છે, તો દ્રવ્ય કણોના બનેલા હોય છે. તો કોઈ પણ પદાર્થનું ગલનબિંદુ દ્રવ્યના જે કણો હોય છે એ કણો વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે. એટલે ઘન પદાર્થના કણો વચ્ચે આકર્ષણ બળ કેટલું મજબૂત છે એ ગલનબિંદુ શું બતાવે છે? તેનું આકર્ષણ બળ. ઘન પદાર્થના રહેલા કણો વચ્ચે આકર્ષણ બળ બતાવે છે. ઉદાહરણ તરીકે બરફનું ગલનબિંદુ એકદમ નીચું છે તો તેનું આકર્ષણ બળ, કણો વચ્ચે આકર્ષણ બળ કેવું છે? એકદમ ઓછું છે. કણો વચ્ચે મજબૂતાઈ એકદમ ઓછી છે. આ નોર્મલમાં છે, ચોકલેટ નોર્મલમાં છે, મીડિયમમાં છે, મધ્યમમાં છે. જેમ કે તેનું ગલનબિંદુ કેટલું? 30 સેલ્સિયસ થી 32 સેલ્સિયસ. તો ચોકલેટના કણો વચ્ચે આકર્ષણ બળ કેવું છે? મધ્યમાં છે. લોખંડનું ગલનબિંદુ કેટલું છે? 1538 સેલ્સિયસ. એકદમ ઉચ્ચ ગલનબિંદુ છે. તો ઉચ્ચ ગલનબિંદુ વધુ હોવાના કારણે તેની પ્રબળતા કેવી છે? કણો વચ્ચે પ્રબળતા એકદમ વધુ છે. તો જેટલું ગલનબિંદુ ઓછું એટલું કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું, અને જેટલું ગલનબિંદુ વધુ એટલા કણો વચ્ચે આકર્ષણ બળ વધુ. બરફનું ગલનબિંદુ 273.15 કેલ્વિન છે. તો બરફ કેલ્વિનમાં જોવા જો તો બરફનું ગલનબિંદુ કેટલું છે? 273 કેલ્વિન. અને સેલ્સિયસમાં જોવા જો તો કેટલું માપ છે? બરફનું ગલનબિંદુ કેટલું છે? 0 સેલ્સિયસ. કેટલું છે? 0 સેલ્સિયસ. તો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. આઈ હોપ, હું આશા રાખું છું બધાને આ લેક્ચર સમજાયું હશે. જો તમને આ લેક્ચર સારું લાગ્યું હોય તો ચોક્કસ કોમેન્ટ કરી મને જવાબ આપો, જેથી મને ખબર પડે કે તમને લેક્ચર સારું લાગે છે કે નથી લાગતું. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.